ગરમીમાં પેટને ઠંડક, પ્રોટીન, વિટામિન બધું આપે તેવા એકદમ નવી જ રીતે સુપર સોફ્ટ દાણેદાર મગના લાડુ બનાવવા માટે 1 કપ મગને સરસ રીતે સાફ કરી પછી આ રીતનો લોટ કરી લેવાનો, સાથે અડધો કપ શેકેલા ચણા, અડધો કપ આપણે લેશું મખાના, એનો પણ પાવડર કરી લેશું. પહેલાં મગના પાવડરને સરસ રીતે શેકી લેવાનો, સાથે થોડું થોડું ઘી એડ કરતા જઈ અડધા કપ જેટલું ઘી એડ કરવાનું અને સરસ એવું શેકી લેવાનું. પછી જે મખાનાનો પાવડર કર્યો છે ને એ પણ એડ કરી થોડી વાર માટે એને પણ શેકી લેવાનો. પછી અહીંયા બદામ, કાજુ અને કિસમિસ મેં એડ કર્યા છે, એને પણ થોડી વાર માટે શેકી લેવાનું. હવે થોડું સોફ્ટ કરવા મેં મલાઈ એડ કરી છે, સરસ રીતે મિક્સ કરી અને એક વાસણમાં કાઢી લેશું. હવે એમાં આ ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું અને ખાંડનો પાવડર કે સાકર એડ કરીશું. તો મેં અહીંયા સાકરનો પાવડર કર્યો છે. સરસ રીતે મિક્સ કરી દેશું એટલે લાડુનો શેપ આવી જશે. તો એકદમ હેલ્ધી, ટેસ્ટી, ગરમીઓ માટે બેસ્ટ લાડુ છે. આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને એકવાર ટ્રાય કરવાનું ભૂલતા નહીં. બધાને બહુ ભાવશે. થેન્ક યુ.